ગયો છું મારા ગામડે વેડ રાધનપુર સમી તાલુકો જિલ્લો પાટણ અને ગામ વેડ। જેમ કે વેડની તમને ઘણી બધી વાતો જાણવા મળતી હશે કે પહેલાં અહીંયા ફાંસી આપતા, એ બધી જગ્યાએ તમને બતાવું છું। આ અમારા ગામનો રસ્તો છે, આપણું બાઇક પડ્યો છે સામે અને આ બેઠા છે પીર દાદા અને એની બાજુમાં જ છે। ચાલો તમને બતાવું। મિત્રો જોઈ શકો છો સામે તમને જગ્યા દેખાતી હશે, એનો ઇતિહાસ તમને બતાવી દઉં। જેમ કે તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી ભર્યું છે, પાણીમાં થઈને જવું પડશે એટલા માટે પેન્ટ મેં અધર ચડાવી દીધો છે। પહેલી જગ્યાએ મિત્રો તમને બતાવી દઉં કે આ એક કૂવો છે, તમને દેખાતો હોય તો થોડો થોડો દેખાતો હશે, બાવળિયા ઉગી ગયા છે। એ કૂવાની અંદર ફાંસી આપતા એવું અમારા પૂર્વજો કહે છે। અને એક તમને બીજું કહું કે આ કૂવાની અંદર પાણી લાલ થઈ જતું એવું કહેવામાં આવે છે। અમારા પૂર્વજ કહેતા કે કૂવાનું પાણી લાલ થઈ જતું, એટલા માટે અમારા ગાંઠિયાએ આ પાણી આ કૂવાને બુરી નાખ્યો છે। અત્યારે ખાલી નમૂના પૂરતો થોડોક જ દેખાય છે, એ તમે જોઈ શકો છો। અને તમને આ બીજી જગ્યાએ બતાવી દઉં, આ અમારા ગામનું તળાવ છે, નબીહર તળાવ, નબીસર કહે છે આને। આ તળાવનું નામ છે નબીસર તળાવ। આ તળાવની અંદરની આ જૂની ઐતિહાસિક જગ્યા છે, તમને બતાવી દઉં। જો તમે જોઈ શકો છો કે પાણીમાં થઈને જવું પડે એમ છે। જો મિત્રો આ તો સાઈડમાંથી ચાલીએ છીએ તો આટલું પાણી થાય છે। મિત્રો તમે અહીં ઓરાઓ તમને બતાવી દઉં। જેમ કે તમે મિત્રો જોઈ લીધું છે, આટલા પાણીમાં થઈને અમારે અહીંયા વિડીયો બનાવવા માટે આવવું પડ્યું છે, બહુ કઠિનાઈ ભોગવવી પડી છે। અને તમને એક બીજું બતાવી દઉં, સૌ પ્રથમ અહીં ઓરા આવી દઉં। અહીંયા તમને કંઈ લખેલું દેખાય છે, આ લખેલું છે 1621ની સાલનું, લગભગ આજથી 500-600 વર્ષ જૂનું છે। આ 1621 એટલે તમે અંદાજો લગાવી લો ને કે લગભગ 400-500 વર્ષ જૂનું છે આ બધું। અને આ જગ્યાની તમને એક માહિતી આપી દઉં કે આ જગ્યા એ જગ્યા છે કે અમારા વેડની અંદર તમને એટલો તો અનુભવ મળ્યો હશે, જાણવા મળ્યું હશે થોડું ઘણું, કે અમારા વેડની અંદર નવાબ રાજ કરતો। એ નવાબ આની અંદર થઈ અને રાધનપુર તળાવની વચ્ચોવચ્ચ જે જગ્યા ગાર્ડન બનાવેલું છે ને એની અંદર આરામ કરવા જતો। એ આની અંદર થઈને જતો, આ જમીનની અંદર રસ્તો છે વેડ જવા માટેનો। અને આ પાણી કોઈ દિવસ ઓછું થતું નથી, ગમે તેમ મશીન મૂકો કે મોટર મૂકો, આ પાણી ઘટતું નથી। એટલા માટે અમારા ગામના ઘણા લોકોએ પ્રયાસ કર્યો છે પાણી ઘટાડવાનો, પણ પાણી કોઈ દિવસ ઘટતું નથી। અને બીજું એક તમને નવાબ સ્નાન કરવા જતો એ કૂવો પણ બતાવી દઉં, આવો મિત્રો। આ કૂવામાં એવું કહે છે, અમારા પૂર્વજ કહે છે કે કૂવાની અંદર નવાબ સ્નાન કરવા માટે આવતો। અને આ પાણી દેખાય છે, આની અંદરથી દરવાજો જે ગયેલો છે, સીધો રાધનપુર ગયેલો છે, નીકળ્યો છે આ પાણીની અંદરથી। અને આ પાણી ઘટતું નથી, ઘણી કોશિશ કરી અમારા ગામના લોકોએ, મશીન મૂક્યા, મોટરો મૂકી, પણ પાણી ઘટતું નથી। જય માતાજી મિત્રો। અને આવા નવા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો। અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને ફોલો કરવાની ભૂલતા નહીં। આવા નેક્સ્ટ વિડીયોમાં અમે તમારું સ્વાગત કરીશું।